જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે સ્નાન કરતા પહેલા એક ચપટી મીઠાનો કરો આ રીતે ઉપયોગ. ઘરમાં ધન અને ખુશીઓ આવવા લાગશે. ખુદ માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમને તેમના આશીર્વાદ આપશે. તે માટે તમારે સ્નાન કરતા પહેલા મીઠાનો આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. તે તમને કરોડપતિ પણ બનાવવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, નિરોગી થવા માટે જરૂરી હોય છે કે મનુષ્યએ અમુક વાતોનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. તેનાથી ઘણા ખરા સારા ફળની પ્રાપ્તિ પણ થાય છે, કેમ કે લક્ષ્મી માતા તેમના આશીર્વાદ તમારા પર વરસાવે છે. સારી બુદ્ધિ મળે છે અને કહેવાય છે કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી, એટલે કે જ્યારે આકાશમાં તારા હોય છે ત્યારે આપણે સ્નાન કરીએ છીએ, તો તેને કારણે માતા લક્ષ્મી દરિદ્રતાને આપણા જીવનમાંથી વાસ નથી કરતા અને જે નકારાત્મક શક્તિઓ હોય છે તે પણ આપણા જીવનમાંથી જતી રહે છે. તે માટે જરૂરથી આપણે સવારમાં જ્યારે પણ સૂર્ય હોય તે સમયે સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કરતી વખતે આપણા ધર્મગ્રંથોમાં એ પણ લખેલું છે કે જે ભક્તો પોતાના ગુરુ મંત્રનો ભક્તિ કીર્તન વગેરે કરતા હોય તેમને ભગવાન આશીર્વાદ આપે છે. આવું કરવાથી આપણે અક્ષય પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે. મિત્રો, આજનો સમય બદલાઈ ગયો છે. ઘણા ખરા લોકો ખાઈ પીને પણ સ્નાન કરે છે. તે શાસ્ત્રોના અનુસાર તો નથી સારું માનવામાં આવતું. અને સ્નાન તમે ગમે તેમ કર્યું હોય, ક્યાંય પણ પહેલા પાણી નાખીને ન કરવું જોઈએ. જેમાં સૌથી પહેલા સ્નાન કરતી વખતે માથા ઉપર પાણી નાખવું જોઈએ. તેના પછી આખા શરીર ઉપર નાખવું જોઈએ. તો તેની પાછળ આધ્યાત્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે કે આવી રીતે નહાવાથી નકારાત્મકતા માથા અને શરીરના ઉપરના ભાગથી પગના મધ્યમાંથી નીકળતી જાય છે. અને તેની સાથે જ તે આજે એ જણાવીશ કે સ્નાન કરવાની પાણીની ડોલમાં મીઠું કેવી રીતે નાખી શકો છો અને આમ કરીને તમે ઘરની દરિદ્રતા કેવી રીતે ભગાડી શકો છો. મિત્રો, તો માહિતીને આગળ વધારતા પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો માહિતીને આગળ વધારીએ. મિત્રો, મીઠું એક એવી વસ્તુ છે કે જે બધાના રસોડામાં હોય જ છે અને તેના ઘણા બધા આધ્યાત્મિક અને જ્યોતિષી ફાયદા પણ છે કે જે આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલા હોય છે. એટલા માટે મીઠું ખાલી ખાવા માટે નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ વાપરવાની તેની વિધિ પણ રીત જણાવીશ. આપણા આયુષ્યને વધારે છે અને ઘટાડે પણ છે. ઘણા બધા ઉપાય હોય છે પરંતુ આપણે કેટલાય ખાસ ઉપાયની ચર્ચા કરીશું. કેટલાય એવા ચમત્કારિક ઉપાયની જેને જાણીને કદાચ તમે પણ હેરાન થઈ જશો. પહેલા જાણી લ્યો, મીઠું કેટલા પ્રકારનું હોય છે. સિંધવ મીઠું, સમુદ્ર મીઠું, કાળું મીઠું અને સાદું મીઠું. આમાંથી ગમે તે મીઠાનો થોડો પણ ઉપયોગ કરો, ફાયદો ને ફાયદો જ થાય છે. બની શકે તો તમને લાગે કે આ અંધવિશ્વાસ છે, પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષીમાં અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને ઘણી બધી સમસ્યાઓ માટે મીઠાથી જોડાયેલા ઉપાયો જણાવેલા છે. કેટલી વાર ખૂબ જ કઠોર મહેનત કરવા છતાં તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું, તો આ ઉપયોગથી તમારું કામ તો થાય જ છે. તેની સાથે કુંડળીના દોષો પણ દૂર થઈ જાય છે. કેવી રીતે? તો ચાલો જાણીએ. મીઠાને ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે. કેટલી જગ્યાઓએ રાહુનો પણ પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે હંમેશા કાચના વાસણમાં મીઠું રાખવું જોઈએ. જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં રાખો છો તો ચંદ્ર અને શનિનું મિલન થઈ જાય છે, જે ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે અને રોગ અને શોકનું કારણ બની શકે છે. તો તમારા ઘરે પણ રોગ અને શોક છે અને મીઠાને આવી રીતે સ્ટીલ કે લોખંડના ડબ્બામાં રાખેલું છે તો તેને બદલી નાખવું જોઈએ અને અઠવાડિયામાં એકવાર ગુરુવારના દિવસને છોડીને પાણીમાં આખું મીઠું નાખીને તે પાણીથી પોતું કરવું જોઈએ. તેનાથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થઈ જાય છે. સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બને છે અને ઘરમાં આવી જ રીતે ધનનો પ્રવાહ બનાવી રાખવા માટે
કાચના ગ્લાસમાં પાણીમાં મીઠું મેળવીને ઘરના નેતૃત્વ ખૂણામાં રાખી દો અને તેના પાછળ એક લાલ રંગનો બલ્બ લગાડી દો અને જ્યારે પણ પાણી સુકાઈ જાય તો ગ્લાસને સાફ કરીને ફરીથી મીઠું નાખીને પાણી ભરીને ફરીથી ગ્લાસ મૂકી દો. આવું ન કરી શકો તો પણ કંઈ વાંધો નથી. અત્યારે બજારમાં રેડીમેડ આવા બલ્બ મળે જ છે. તો નેતૃત્વ ખૂણામાં તેને રાખી દો અને મીઠું બધા પ્રકારની ગંદકીને હટાવવા વાળું રસાયણ છે. તમે ઈચ્છો તો એક કાચની બોટલમાં સમૃદ્ધિ મીઠું ભરી લો અને તેને બાથરૂમમાં રાખી દો. તેનાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. અને તમે ઈચ્છો તો તે ક્રિસ્ટલ મીઠું હોય છે તેને પણ રાખી શકો છો અને જ્યારે બદલશો તો વધારે સારું રહે છે. તમે ઘરે મીઠા માટેનું પાત્ર રાખો છો, એના પછી 2 મહિના પછી તમે તેને બદલી શકો છો. જો અમાસથી અમાસ તમે આ ઉપાય કરો છો તો તે વધારે સારું રહે છે. અને ઘરે જઈને મીઠા માટેનું પાત્ર રાખો છો, તેમાં 4-5 લવિંગ રાખીને રાખો છો તો તેનાથી ઘરમાં ધનની આવક શરૂ થઈ જાય છે. તમારું મીઠું સકારાત્મકતા લાવે છે અને આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. ચિંતાર હોય છે અને લાગે છે કે કોઈએ કરી નાખ્યું છે, બધી જગ્યાઓથી નિરાશા જેવું લાગે છે, તો બંને હાથોમાં આખું જાડું મીઠું લઈ લો અને સાદું મીઠું પણ લઈ શકો છો. જે પણ નેગેટિવિટી છે તે મીઠાને કહી દો અને પછી તેને નાખીને બંને હાથોને ધોઈ લો. અને જો તમે ગમે ત્યારે જમતી વખતે ગમે તમે પ્લેટમાં વધારે મીઠું લીધું હોય અને તે વધી ગયું હોય તો તેને એમને એમ છોડી ન દેવું જોઈએ. તેમાં પાણી નાખીને ઠંડુ કરીને પછી જ તે નાખવું જોઈએ. જો કોઈ નાનું બાળક હોય અને તેને નજર દોષ લાગે છે તો 7 વાર 1 ચપટી મીઠું લઈને અને રાઈને તેના પરથી ઉતારીને તેને તમે નાખી દો, અથવા તો વહેતા પાણીમાં નાખી દો, અથવા તો અગ્નિમાં બાળી દેવું જોઈએ. અને અથવા તો જો ઘરના આસપાસ મેઇન રોડ હોય તો ત્યાં પણ તમે હાથ ખંખેરીને ત્યાં નાખી શકો છો અને પછી હાથને ધોઈ લો. તેનાથી નજર દોષ દૂર થઈ જાય છે. અને વ્યક્તિગત બાધા હોય તો તે પણ મીઠું જે લઈને સાંજના સમયે પોતાના હાથ ઉપરથી 3 વાર ઊંધું દિશામાં ઉતારીને પછી તેને દરવાજાની બહાર ફેંકી દો. તમારે 3 દિવસ સુધી સતત કરતું રહેવું જોઈએ. અને તમે ઈચ્છો તો તેને બાથરૂમમાં જઈને લઈને પાણીમાં પણ રાખી શકો છો. આનાથી તમને અવશ્ય લાભ મળશે. અને કેટલાય લોકોને શનિની કુદૃષ્ટિ હોય છે. દરેકના જીવનમાં શનિ દોષ આવે જ છે. મિત્રો, લોકોના જીવનમાં અડધાથી વધારે કરતા વર્ષોમાં તેમને શનિ દોષની નજરમાં રહેવું જ પડે છે. આવામાં જુઓ, તમે ભોજન કરો છો, ક્યારેય દાળ કે શાકમાં મીઠું ઓછું થઈ જાય અથવા તો તમે ચાખી લીધું ત્યારબાદ તમને મીઠું ઓછું લાગે છે તો તમારે તેના માટે સાદા મીઠાનો ઉપયોગ નથી કરવાનો. આ ભૂલને તમે ન કરતા. આની સિવાય તમે આખા મીઠાનો ઉપયોગ કરી શકો છો, કારણ કે આનાથી તમને શનિ દોષનો પ્રભાવ નથી પડતો અને જેને કારણે તમારી કુંડળીમાં રહેલા દોષોને તમે જાતે જ તે દૂર કરી શકો છો. અને જો ક્યારેય પણ શાકમાં અથવા તો દાળમાં ઓછું મરચું લાગે તો ત્યારે પણ તમારે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ તમારે તેના વિકલ્પમાં કાળા મરીનો ઉપયોગ કરવાનો છે. કારણ કે આમ કરવાથી તમારા ઉપર શનિ દોષ નથી પડતો અને તમે શનિ દોષથી બચી શકો છો. દુષ્ટ પ્રભાવ ઓછો થાય છે અને કાચું મીઠું તમારે ન ખાવું જોઈએ. અને જો આની સાથે જ તે તમારી કુંડળીમાં ચંદ્ર અને જો મંગળ કમજોર હોય તો સમુદ્રી મીઠુંનો ઉપયોગ, એટલે કે જે આપણે સાદું મીઠું વાપરીએ છીએ, તો તમારે તે મીઠાનો ઉપયોગ નથી કરવાનો. તો આના વિકલ્પમાં તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો, કારણ કે આનાથી મંગળ ગ્રહ અને ચંદ્ર ગ્રહ બંને કમજોર તમે હતા તો તે ધીરે ધીરે કરીને મજબૂત થતા જશે. અને તમે આના ઉપાય માટે તમે જ્યારે પણ ખાવા માટે મીઠાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવાનો છે. આનાથી તમારા કમજોર પડેલા જે ચંદ્ર અને મંગળ જે વધારે કમજોર નહીં થાય. અને આની સાથે જ તે સિંધવ મીઠુંનો ઉપયોગથી બ્લડ પ્રેશરની સમસ્યાઓથી પણ બચી શકાય છે. મિત્રો, જો તમારું મન હંમેશા ખૂબ જ અશાંત રહેતું હોય, ખૂબ જ ચિંતાગ્રસ્ત રહેતું હોય અને હંમેશા ટેન્શનમાં હોય અથવા તો વારે વારે તણાવ આવ્યા કરતા હોય, સ્વાસ્થ્ય ખરાબ થતું હોય, તો
તો મીઠા મેળવેલા જળથી સ્નાન કરવાથી તમારા મનની બેચેની પણ સાથે સાથે સમાપ્ત થઈ જાય છે. તે માટે તમારે જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ છો તેની પહેલા તમારે તે પાણીમાં થોડું 1 ચપટી જેટલું મીઠું નાખીને ત્યારબાદ સ્નાન કરવાનું છે. અને જો પતિ પત્ની વચ્ચે અશાંતિ રહેતી હોય, વારાફરતી ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય, અથવા તો ધન સંબંધી સમસ્યાઓને કારણે ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય, તો તેના ઉપાય માટે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. તમે સાદું મીઠું અથવા તો આખું મીઠું લઈ શકો છો. તે થોડું લેવાનું છે અને આખું મીઠું હોય તો તેને તમારે 1 ટુકડો લેવાનો છે. તેને તમારે બેડરૂમમાં અથવા તો તમે જે રૂમમાં સૂવો છો તે રૂમમાં તમારે એક ખૂણામાં તેને રાખી દેવાનું છે. આમ કરવાથી તમારી તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. પરંતુ આની સાથે જ તમારે તેને જ સમયે બદલી રહેવાનું છે. તેનાથી તમારા જીવનની તમામ નકારાત્મક ઉર્જા જે હતી તે દૂર થઈ જશે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે. દેવી દેવતાઓ તેમના આશીર્વાદ તમારા પર વરસાવતા રહે છે. તે માટે તમારે માત્ર તમારા બેડરૂમના એક ખૂણામાં થોડું મીઠું રાખી દેવાનું છે અને ઘરમાં રહેલા રોગો પણ દૂર થઈ જશે. મિત્રો, ઘણા લોકો એમ વિચારતા હોય છે કે આ મીઠાના ટુકડાને કેટલા સમય સુધી બદલતો રહેવા જોઈએ. તો તેમને કહીએ કે આ મીઠાના ટુકડાને તમે 1 મહિના પછી બદલી શકો છો. દર મહિને 1 મહિને તમારે આ ટુકડાને બદલતો રહેવાનો છે. મિત્રો, જો તમે હંમેશા બીમાર રહો છો, બીમારીની પાછળનું કારણ તમને નથી મળી રહ્યું, અથવા તો તે બીમારી શાંત થવાનું નામ નથી લઈ રહી, તો તમારે તેના ઉપાય માટે પણ મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ. તો તમારે તેના ઉપયોગ માટે તમે જે રૂમમાં વધારે સમય રહો છો અથવા તો તમે જે રૂમમાં સૂવો છો તો તે રૂમના તમારે ખૂણામાં પહેલા તો એક કટોરી લેવાની છે. તેમાં તમારે સિંધવ મીઠું લેવાનું છે. ત્યારબાદ તે તમારે થોડું નાખવાનું છે. ત્યારબાદ તમારે તેને રૂમના એક ખૂણામાં રાખી દેવાનું છે. તેનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જે હોય છે તો તે પણ દૂર થઈ જશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. અને જો તમને વારાફરતી રોગો થતા હોય તો તેથી બચવા માટે તમારે સાદા મીઠાના ઉપયોગને ટાળવું જોઈએ. કારણ કે સાદું મીઠું કરતાં સિંધવ મીઠું વધારે લાભદાયી બને છે અને તે માટે તમારે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. અથવા તો તમને સિંધવ મીઠું પસંદ ન હોય તો તમે તેના અથવામાં એટલે કે વિકલ્પમાં તમે કાળા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. કાળું મીઠું પણ આપણા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે અને આપણા જે રોગો હોય છે તેને પણ તે નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ મદદ કરે છે. મિત્રો, આની સાથે જ તે આપણા દિવસનું સૌથી જરૂરી કામ હોય છે કે તે સ્નાન કરવાનું. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ તે ઉપયોગી હોય છે. મિત્રો, 4 પ્રકારના સ્નાન હોય છે: બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન, દાનવ સ્નાન અને યોગી સ્નાન. તો મિત્રો, ચાલો અમે તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે આ 4 સ્નાન શું હોય છે. પહેલા તો બ્રહ્મ સ્નાન શું હોય છે. તો મિત્રો, જે લોકો સવારે વહેલા ઉઠે છે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે, 4 થી 5 વાગ્યા વચ્ચેના સમયગાળામાં ઉઠે છે અને સૌ પ્રથમ તો ભગવાનનું નામ લઈને સ્નાન કરે છે, તો તેને બ્રહ્મ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી જીવનમાં ખુશીઓ, સુખ, વૈભવ, આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં તે સ્નાન પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, દેવ સ્નાન વિશે વાત કરીએ તો જ્યારે પણ સૂર્ય ઉગે છે એટલે કે સવારમાં જ્યારે પણ સૂર્યોદય થાય છે ત્યારે તેના 2 કલાકમાં સ્નાન કરી લે અને સ્નાન કરતી વખતે નદીઓના નામનું જાપ કરવું તેને દેવ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી જીવનમાં આવવાવાળી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારું કલ્યાણ થાય છે. અને ત્રીજા પ્રકારના સ્નાન વિશે વાત કરીએ તો તે છે દાનવ સ્નાન. જે કોઈ પણ લોકો ખાઈ પીને નિરાતે સ્નાન કરે છે તેને દાનવ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ લોકો વધારે પડતા દાનવ સ્નાન કરે છે. તેનાથી આપણા જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવે છે અને આપણા ગ્રહો પણ નબળા પડતા જાય છે, જેને કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવવાની શરૂ રહે છે. ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે શા માટે અમારા જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ આવતી હશે, પરંતુ જેઓ દાનવ સ્નાન કરે છે
અને તેમના જીવનમાં હંમેશા મુશ્કેલીઓનો પહાડ તૂટ્યો પડે છે. મિત્રો, હવે આપણે યોગ સ્નાન વિશે વાત કરીએ તો જે લોકો પણ પોતાના ઈષ્ટદેવનું નામ જાપ કરતા હોય, જે સ્નાન કરે છે તેને યોગ સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. તેને આત્મતીર્થ પણ કહેવામાં આવે છે અને આ સ્નાન કરવાનું તે તીર્થ સમાન હોય છે. અને કેટલીક ખાસ વસ્તુઓ જે આપણે પાણીમાં મેળવી લઈએ છીએ તો તે ખૂબ જ સુંદર સ્નાન કહેવામાં આવે છે. બધી પરેશાનીઓને દૂર કરીને તે આપણને સફળતા અપાવે છે. આની સાથે જ તે આર્થિક લાભ પણ અપાવે છે. જેમ કે તીર્થનું સ્નાન, જળ, ગંગા જળ પાણીમાં મેળવીને તમે ઘરે સ્નાન કરો છો તો તે ઘરે જ તે તમને ગંગા નદી અથવા તો કોઈ પણ અન્ય નદીનું સ્નાન કર્યા સમાન તમને પુણ્ય મળે છે અને દેવી દેવતાઓ પણ તમારાથી ખુશ રહે છે. અને તમે ધ્યાન રાખો કે આ સ્નાન કરતા દરમિયાન તમારે કોઈ પણ મંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ. મિત્રો, તમે દરરોજ સ્નાન કરવાના જળમાં તમે ઈચ્છો તો થોડો એવો એટલે કે 1 ચપટી કાળા તલનો ઉપયોગ પણ કરી શકો છો. તમે તેમાં પાણીમાં કાળા તલનો ઉપયોગ કરીને પણ તમે તેનાથી સ્નાન કરી શકો છો. તેનાથી વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થાય છે અને પોતાના જીવનની તમામ દરિદ્રતાઓને તે દૂર થાય છે. મિત્રો, રાત્રે જળમાં ગંગાજળ ભેળવી લો અને સવારે આ જળથી સ્નાન કરો અને આની સાથે જ તે કાળા તલને શરીર પર રગડવા જોઈએ. તમે ઈચ્છો તો પાણીમાં થોડી ઇલાયચી અને આની સાથે જ તે કેસર મેળવીને સ્નાન કરવાથી તમારો ખરાબ સમય ગમે તેટલો ખરાબ હોય તો તે પણ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મી તમારા જીવનમાં આવે છે અને તેમના બંને હાથો વડે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ તે મદદ કરે છે. આની સાથે જ તમારા આજુબાજુમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે. જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે અને જીવનમાં પોઝિટિવિટીનો વાસ થાય છે. અને આની સાથે તે પાણીમાં 1 ચમચી દૂધ મેળવીને સ્નાન કરવાથી પણ ઘણો લાભ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જેને નિરોગી શરીર જોતું હોય તો તે લોકોએ પોતાના નહાવાના પાણીમાં 1 ચમચી અથવા તો 2-3 ચમચી જેટલું દૂધ સ્નાન કરવા જોઈએ. આનાથી તેમને નિરોગી થવામાં તે ખૂબ જ મદદ કરે છે અને તેની સાથે તેનાથી આયુષ્ય પણ લાંબુ થાય છે અને શારીરિક બળ પણ મળે છે. આની સાથે જ તે પંચામૃત સ્નાન પણ ખૂબ જ તે સારું હોય છે અને આનાથી આસપાસની જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે. ખાસ વસ્તુ એ હોય છે કે જ્યારે ધન માટે, નોકરી માટે, ઇન્ટરવ્યૂ માટે કે વ્યવસાય માટે જરૂરી હોય તો તમારે 1 ચપટી સ્નાનના પાણીમાં હળદર પાણી નાખીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી ગુરુગ્રહના દોષ પણ દૂર થઈ જાય છે અને તેનાથી તમારી ત્વચાને પણ લાભ મળે છે. ગુલાબજળ, ચંદન આવી વગેરે વસ્તુઓ મેળવો છો તો તમારી આર્થિક તંગી દૂર થાય છે અને માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને જરૂરથી આપશે અને ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો નિવાસ જોવા મળે છે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે પાણીમાં 1 ચપટી ચંદન રાખીને મેળવી દો. ત્યારબાદ સવારે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં તમે જાગો છો ત્યારે તમારે સૌપ્રથમ તો તે થોડું પાણી હતું તેમાં તમે ચંદન ભેળવેલું હતું તે થોડા પાણીને તમારે જ્યાં પણ તમે સ્નાન કરવા જાઓ છો તે પાણીમાં તમારે ભેળવી દેવાનું છે. આમ કરવાથી તમારી જે કંઈ પણ સમસ્યાઓ હોય તે દૂર થઈ જાય છે અને આની સાથે જ તે પવિત્રતા પણ વધે છે અને તમારી ત્વચા માટે પણ તે ઘણો ફાયદો થાય છે. જે કોઈ પણ લોકોને ત્વચાના રોગ હોય છે તેઓ પણ આ પ્રકારના ઉપાય કરી શકે છે અને પોતાના રોગોનું નિવારણ પણ લાવી શકે છે. ઘણા લોકો પાસે નકારાત્મકતા રહેલી હોય છે એટલે કે નેગેટિવિટી વાસ કરતી હોય છે તો તેવા લોકોએ આવી રીતે જળમાં કેસર, હળદર વગેરે વસ્તુ નાખીને સ્નાન કરવું જોઈએ. તેનાથી પોતાની આજુબાજુમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો તે પણ સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે અને નેગેટિવિટી દૂર થઈ જાય છે અને ખરાબ વિચારો જો તમને આવ્યા કરતા હોય તો તે પણ દૂર થઈ જશે. તે માટે તમારે સ્નાનના પાણીમાં આ ખાસ વસ્તુઓ જરૂરથી નાખવી જોઈએ અને આ બધી વસ્તુ તમારા માટે એરોમા થેરાપીનું કામ પણ કરે છે અને ગમે તમે ઈચ્છો તો પાણીમાં 2-3 કપૂરની ગોટી પણ મેળવી શકો છો. તેને કારણે
તમને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને જે કંઈ પણ તમારા શરીરમાં રોગો હોય તેનું પણ નિદાન કરવા માટે ખૂબ જ મદદ કરે છે. અને આની સાથે જ તે જો તમે ત્વચાના કોઈ પણ ઇન્ફેક્શન હોય તો તે પણ દૂર થઈ જાય છે. આવા પાણીથી સ્નાન કરવાનું જે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. અને કપૂરની સુગંધથી આપણી આસપાસની નેગેટિવિટી દૂર થઈ જાય છે. અને સ્નાન કરતી વખતે આપણા સ્નાનના પાણીમાં એક ચપટી મીઠું નાખવાથી, એટલે કે તમે કોઈ પણ મીઠાનો ઉપયોગ કરી શકો છો કે તે તમારે એક ચપટી મીઠું થોડા પાણીમાં નાખી દેવાનું છે અને ત્યારબાદ તમારે તે પાણીથી સ્નાન કરવાનું છે. આમ કરવાથી તમારી આસપાસની નકારાત્મકતા દૂર થઈ જશે અને તમારી આજુબાજુમાં સકારાત્મક ઉર્જા વાસ કરવા લાગશે. અને આની સાથે તમારા ઘરમાં દેવી દેવતાઓનું આગમન પણ થાય છે અને તમારા ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે. તમારી આજુબાજુમાં રહેલી નેગેટિવિટી પણ દૂર થઈ જાય છે અને તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે, જેનાથી તમે ધનવાન બની શકો છો અને ધન સંબંધી સમસ્યાઓ દૂર કરી શકો છો. માત્ર તમારે તમારા સ્નાનના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરી દેવાનું છે અને આની સાથે જ તે તમારા જે કંઈ પણ રોકાયેલા કામો હોય તો તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગે છે. અને મીઠામાં એક ખાસ પ્રકારની ગુણવત્તા હોય છે કે જે નકારાત્મકતાને પોતાની અંદર ગ્રહણ કરી લે છે. એ માટે તમારે જરૂરથી તમારા નહાવાના પાણીમાં એક ચપટી મીઠું નાખી દેવું જોઈએ. અને જ્યારે પણ આપણે સ્નાનના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરીએ છીએ ત્યારે તે આપણી આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં ખૂબ જ લાભદાયી બને છે. મીઠાના પાણીથી નહાવાથી બીમારીઓ જે હોય છે તે પણ દૂર થાય છે. મીઠાના પાણીથી સ્નાન કરવાથી જે કંઈ પણ તમને ખંજવાળ હોય, ત્વચા સંબંધી રોગો હોય અથવા તો જે કોઈ પણ બીમારી હોય તો તે બધાનો તે નાશ કરી નાખે છે અને આ પ્રકારના રોગો તમારાથી દૂર રહે છે. અને તેની સાથે જ તે તમારું વજન પણ ઓછો કરે છે અને ત્વચાને સારી બનાવે છે અને તમારું સુગર પણ નિયંત્રિત કરે છે. દિવસ દરમિયાન જે કોઈ પણ ખરાબ બેક્ટેરિયા હોય તેનો નાશ કરવામાં તે ખૂબ જ ચપટી મીઠું તે તમારી ખૂબ જ તે મદદ કરે છે અને આ પ્રકારના બેક્ટેરિયા તે તમારા શરીરની બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરે છે અને આપણી સ્કિન સારી રહે છે. અને શિયાળામાં ખાસ કરીને ગરમ પાણીથી સ્નાન કરવાથી તમે તેમાં એક ચપટી મીઠું ઉમેરવાની કારણે તમારા શરીરમાં ત્વચામાં રહેલી બીમારીઓ જે કંઈ પણ તે દૂર કરી નાખે છે અને તેનો નાશ કરી નાખે છે અને આપણી માંસપેશીઓ માટે લાભદાયી થાય છે. સ્નાન કરતા સમયે કેટલા બધા મંત્રો આપણા ધર્મગ્રંથોમાં આપેલા છે અથવા તો તમે ઈચ્છો તો ભજન કીર્તન પણ કરી શકો છો. તેને કારણે ભગવાનના આશીર્વાદ સીધા તમને પ્રાપ્ત થશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. અને ભગવાનની ભક્તિ જો તમે સ્નાન કરતા સમયે પણ કરતા હોય તો તમારાથી ભગવાન અવશ્ય ખુશ થશે અને તમને જરૂરથી આશીર્વાદ આપે છે. મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ નદીમાં સ્નાન કરતા હોય તો તેમણે પાણીમાં ઓમ લખીને ત્યારબાદ સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી નદી સ્નાનનું યોગ્ય પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. અને તેના સિવાય જો તમારા જીવનમાં ગ્રહ દોષ હોય તો તેને પણ શાંત થઈ જશે. જો કોઈ પણ પ્રકારની ખરાબ નજર હોય તો તે પણ ઉતરી જાય છે. મિત્રો, તમે આ ઉપાય પણ કરી શકો છો. આ ઉપાય મીઠા સંબંધી ઉપાય છે જે તમારા ઘરમાં સકારાત્મકતાને લાવવામાં ખૂબ જ મદદ થાય છે. તમારે આ ઉપાયને કરવા માટે સૌપ્રથમ તો તમારે એક લાલ કપડું લેવાનું છે. તેમાં તમારે થોડું મીઠું નાખવાનું છે અને તમે તમારે આખા મીઠાનો અથવા તો સાદા મીઠાનો ગમે તેનો ઉપયોગ કરી શકો છો. તેમાં તમારે થોડું મીઠું રાખીને તેની ગાંઠ વાળી દેવાની છે. ત્યારબાદ તમારે તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાડી દેવાનું છે. આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા જે પ્રવેશતી હોય તો તે નથી પ્રવેશતી અને તમારા ઘરમાં દેવી દેવતાઓ વાસ કરવા લાગે છે. તે ખૂબ જ મદદ કરે છે અને પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ અટકાવવામાં તે ખૂબ જ મદદ કરે છે. તે માટે તમારે આ ઉપાયને જરૂરથી કરી લેવો જોઈએ. અને જો તમે દરવાજે બીજું કંઈ પણ લટકાડી નથી શકતા તો તમારે માત્ર આને તો લટકાડવું જોઈએ, જેને કારણે તમે તમારા જીવનમાં મહત્તમ સકારાત્મકતા મેળવી શકો છો. અને આપણે મીઠાનો એક હજુ પણ ઉપાય કરી શકીએ છીએ. જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ રોગી રહેતું હોય તો તેમણે જ્યારે પણ પોતું મારતા હોય, જ્યારે પણ ઘરમાં પોતું મારો છો
ત્યારે તમારે તેમાં એક ચપટી મીઠું અથવા તો ફટકડી નાખી દેવાની છે. તેને કારણે ઘરમાં રહેલી રોગ સંબંધી સમસ્યાઓ ઝટ સમાપ્ત થઈ જશે અને તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, મીઠાના ઘણા ખરા ઉપાયો હોય છે. તમે માત્ર આવા ઉપાયો કરીને તમારા જીવનમાં સકારાત્મકતાને મેળવી શકો છો, દેવી દેવતાઓના આશીર્વાદ પણ મેળવી શકો છો અને મીઠાનો ઉપયોગ તમે સ્નાન કરતા પાણીમાં પણ કરી શકો છો. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો આજની આ માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો અને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.